તો રિયો પેરાલિમ્પિકમાં ભારતની દીપા મલિકે ઇતિહાસ રચ્યો છે। 45 વર્ષીય દીપા મલિક આ સાથે જ પેરાલિમ્પિકના ઇતિહાસમાં વ્યક્તિગત મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે। મહિલાઓની શોર્ટપુટ સ્પર્ધામાં દીપા મલિકે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો। 4.61 મીટરના થ્રો સાથે દીપાએ આ સિદ્ધિ મેળવી। આ જીતની સાથે જ ભારતનો રિયો પેરાલિમ્પિકમાં મેડલનો આંકડો 3 પણ પહોંચી ગયો છે। દીપા મલિક 4.61ના સ્કોર સાથે બીજા સ્થાન પર રહી હતી, જ્યારે 4.76ના સ્કોર સાથે ફાતિમા નિધામ પ્રથમ સ્થાને રહી હતી। દીપાને છાતીની નીચેનો ભાગ લકવાગ્રસ્ત છે। જો કે તે એક દીપા મલિક એવી રેસ્ટોરન્ટની સંચાલિકા છે, તેમજ દીપા જેવલિન થ્રો, તૈરાકી અને મોટર કાર રેસની પણ ખેલાડી છે। We are very proud. She got a silver medal for the nation. She is the first Paralympic woman to get silver medal in Olympics for the nation. First woman in India. So, as a father, parents, we are on top of the world. मैं अपनी बेटी को बहुत बहुत बधाई देना चाहती हूँ पहले इस सफलता के लिए कि वो इस चरम सीमा तक इस हालात में होते हुए भी वो पहुंची है और देश का नाम रोशन किया है। देश के लिए सिल्वर मेडल लाई है और स्पोर्ट्स कमेटी की भी मैं बहुत बहुत आभार व्यक्त करती हूँ, जिन्होंने उनको ये मौका दिया, उनकी सिखलाई करवाई, उनको साधन जुटाए, जिससे आज वो देश के लिए अपना नाम रोशन कर सकी हैं और सिल्वर मेडल उन्होंने हासिल किया।